આવતીકાલથી અમેરિકાનું ભારત પર ટેરિફ લાગુ થવા જઈ રહ્યું છે અને તેવામાં આ ટેરિફ અટેક દરમિયાન સામે આરબીઆઈએ પણ એક મોટી જાહેરાત કરી છે। આ ટેરિફ અટેકથી પ્રભાવિત ક્ષેત્રોને મદદ કરવાની જાહેરાત કરી છે। કઈ રીતે કરાશે આ મદદ છે ખાસ રિપોર્ટમાં। અમેરિકાના ટેરિફ અટેક દરમિયાન આરબીઆઈની મોટી જાહેરાત। પ્રભાવિત ક્ષેત્રોને મદદ કરશે આરબીઆઈ। નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રને મજબૂત ટેકો। રેપો દરમાં 1% ઘટાડો કરવામાં આવ્યો। 4 દેશ સાથે રૂપિયાના વેપાર માટે કરાર। ભારત અમેરિકા ટેરિફ વોર વચ્ચે યુએસ આજથી નવી ટેરિફ નીતિ અમલી બનાવવાની જાહેરાત કરી છે। જો કે આ દરમિયાન દેશના આર્થિક વિકાસને જાળવી રાખવા માટે આરબીઆઈના ગવર્નર સંજય મલ્હોત્રાએ મહત્વની જાહેરાત કરી છે। તેમણે કહ્યું છે કે જો અમેરિકા નવી ટેરિફ નીતિ અમલી બનાવશે તો આરબીઆઈ તેનાથી પ્રભાવિત થનારા ક્ષેત્રોને મદદ કરશે તેમજ આ સંકટમાં સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રોને નાણાકીય મદદની જરૂર પડશે। આરબીઆઈ ગવર્નર મલ્હોત્રાએ મુંબઈમાં ફિક્કી અને ઇન્ડિયન બેંક્સ એસોસિએશનના કાર્યક્રમમાં જણાવ્યું હતું કે કોવિડ દરમિયાન આરબીઆઈએ ટર્મ લોન પર મોરેટોરિયમ આપી નાના અને મધ્યમ ક્ષેત્રો માટે લોન મેળવવાનું સરળ બનાવ્યું હતું। નાણાકીય નીતિ દ્વારા અર્થતંત્રને મજબૂત ટેકો આપવામાં આવ્યો હતો। જો કે બંને દેશો વચ્ચે ટેરિફ પર વાટાઘાટો ચાલી રહી છે। અમને આશા છે કે તેની ન્યૂનતમ અસર થશે। 45% વસ્તુઓ ટેક્સ નેટની બહાર છે જ્યારે 55%માંથી જેમ્સ અને જ્વેલરી, ટેક્સટાઇલ, ઓટો પાર્ટ્સ, ઝીંગા અને એમએસએમઈ જેવા કેટલાક ક્ષેત્રોને અસર થશે। આરબીઆઈ ગવર્નરે વધુમાં જણાવ્યું કે સરકાર એ બાબત પર વિચાર કરી રહી છે કે અર્થવ્યવસ્થામાં તરલતા માટે રેપો દરમાં 1%નો ઘટાડો કર્યો છે। અર્થવ્યવસ્થામાં વૃદ્ધિ માટે સૌથી વધુ પ્રભાવિત ક્ષેત્રો માટે જે સહાયતા જરૂરી હશે તે કરવામાં આવશે। રૂપિયાને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્થિર રાખવાના પણ પ્રયાસ કરાશે જેની પર આરબીઆઈ વર્ષોથી કામ કરી રહ્યું છે। વધુમાં એ પણ કહ્યું કે ભારત હાલમાં માલદીવ, મોરેશિયસ, ઇન્ડોનેશિયા અને યુએઈ સહિત 4 દેશો સાથે રૂપિયામાં વેપાર માટે કરાર ધરાવે છે। સ્થાનિક ચલણમાં સારો વેપાર થઈ રહ્યો છે। સ્થાનિક ચલણમાં વેપાર કરવા માટે તેને વિકસાવવામાં વર્ષો લાગશે। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ।